અમે અત્યારે આ પ્રેસ મીડિયાના માધ્યમથી જે પણ કૌભાંડ બહાર પડી ગયા છે એ અમારી પાસે જે બિઝનેસ તપાસનો જે રિપોર્ટ છે એ આધારે બહાર પાડીએ છીએ. અમે કોઈ પર એલિગેશન નથી કરતા કે ભાઈ આમાં અમે જે બોલી છીએ આક્ષેપો નાખીએ, આક્ષેપો નથી. પણ રાજકોટ મહાનગરપાલિકાએ પોતે અમને લખી દીધું છે કે આટલા લોકો સંડોવાયેલા છે. હવે રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી સફાઈ કામદારો છે તેમાં એના વારસ, એમાં સ્વૈચ્છિક રાજ્યની સિસ્ટમ ચાલુ છે, એના વારસને નોકરી મળે. હવે નોકરીમાં મેડિકલના આધારે એ લોકોને સફાઈ કામદારો નોકરી મળતી હોય છે. પણ આ મેડિકલ કેવી રીતે કાઢે છે? જે અમારી સમાજના દલાલો, એજન્ટો છે, આગેવાનો છે, એમાં મુખ્ય જે સૂત્રધાર છે મુકેશ પરમાર છે, જે અમારો સમાજની કહેવાતો પ્રમુખ છે, એ ભારતીય જનતા પાર્ટીનો બેનરનો દુરુપયોગ કરી અને બોગસ મેડિકલ સર્ટિફિકેટ કાઢે છે. હવે બોગસ મેડિકલ સર્ટિફિકેટ હોય શું? એકચ્યુઅલી તમને કહી દો, બોગસ મેડિકલ સર્ટિફિકેટ એ હોય કે કોઈ પણ સફાઈ કામદાર એ અનફિટ હોય તો એના બાળક, એના વારસને નોકરી મળે, ફિટ હોય તો નોકરી ન મળે. એમાં મુખ્ય બે બીમારી હોય છે, કમર અને શ્વાસ. પછી જેન્યુઅન કેસમાં જો બેડ રેસ હોય અથવા કંઈ ગંભીર બીમારી હોય તો નોકરી મળી જતી હોય છે. પણ મુખ્ય બે બીમારી હોય તેમાં નોકરી મળવાના ચાન્સીસ વધારે હોય છે. હવે આ કમર અને શ્વાસમાં આ લોકોએ એવું કર્યું છે, કોઈ પણ ફિટ કામદાર હોય જે કામ કરી શકે પરિસ્થિતિમાં હોય. ઘણા બધા વોર્ડ એવા છે જે સફાઈ કામદારો નિવૃત્ત થઈ ગયા છે અને એ જ વોર્ડનો બધા કોન્ટ્રાક્ટમાં કામ કરે છે. હવે જે સફાઈ કામદાર અનફિટનું સર્ટિફિકેટ રજૂ કરે છે એ એમ કહે છે કે હું ફિટ નથી ભાઈ, મારી કામ કરવાની તાકાત નથી, તો એ વોર્ડમાં કોન્ટ્રાક્ટમાં કામે શું કામ રહે? અને પાછા એ જે કામદાર છે એ કોન્ટ્રાક્ટની જગ્યાએ બધા પ્રાઇવેટ કામે 50,000ના કરતા હોય સાઈડમાં. આખો ગંભીર મુદ્દો છે. બોગસ મેડિકલમાં શું કરે છે? અમારી સમાજના આગેવાનો અત્યારે રાજકોટમાં એટલા બધા ઉપસી એવા છે, કારણ કે એને એવું છે કે અમને અમારી પાસે જ ભારતીય જનતા પાર્ટીનું બેકગ્રાઉન્ડ છે, અમને બચાવી લે છે ગમે એ વ્યક્તિઓ. પણ કાયદાનું જ્યારે કામ કરતો હોય ત્યારે કોઈ પક્ષની એવી તાકાત નથી કે કાયદાની સામે કોઈ પડે. આજે દર વખતે અમે આ બાબતની રજૂઆત પણ કરી હતી કે આ લોકો ભારતીય જનતા પાર્ટીનો દુરુપયોગ કરી અને બોગસ મેડિકલના મોટા ભાઈ સેટિંગ કરે છે. અત્યારે 187 જણા જે રાજીનામા મંજૂર કર્યા એમાંથી મોટા ભાગના લોકો છે એ ફિટ છે, કામ કરી પરિસ્થિતિમાં છે, છતાં લોકોને અનફિટ જાહેર કરી અને એ લોકોને રાજીનામા મંજૂર કરી નાખ્યા. આ બાબતે એ લોકો એક કામદાર દીઠ 2 લાખથી લઈને 3 લાખ સુધીનો તોડ કર્યો છે. અમારા પાસેના પુરાવા છે, આવનારા દિવસોમાં એ પુરાવા બહાર પાડશું. ધીમે ધીમે બધા અમે પુરાવા બહાર પાડશું. હવે આ બાબતે જ્યારે અમારા દ્વારા વારંવાર આરટીઆઈ કરવામાં આવતી કે ભાઈ બોગસ મેડિકલ સર્ટિફિકેટ જે કાઢ્યા છે તેમાં તપાસ એની ક્યાં પહોંચી, વિજિલન્સ તપાસમાં કોના નામ છે, કેટલા નામ છે, શું એમાં નિવેદનો આપ્યા છે, એ બાબતે કોઈ નિવેદનમાં કહી દીધું. હવે આ અમે અમારી રીતે એને ખબર નથી, અમારી પાસે આવી ગયું હતું. અમારી રીતે અમે અમારા સોર્સથી આ બધું કઢાવી અને આમાં આખો આ જે વિજિલન્સનો રિપોર્ટ છે, વિજિલન્સમાં રિપોર્ટમાં એવું લખ્યું છે મુકેશ પરમાર, શ્રવણભાઈ, લલિત, ભગીરથ, દીપક વાઘેલા આ તમામ લોકોએ બોગસ મેડિકલ સર્ટિફિકેટ કાઢ્યા છે. એ લોકોની ઉપર આઈપીસી કલમ 467, 468 એ મુજબ એના પર ગુનો દાખલ થાય. હવે આ જે કલમો છે એમાં 10 વર્ષથી લઈને આજીવન સજાની જોગવાઈ છે, કારણ કે સીધું તમે સરકાર હારે છે ને સેટિંગ કરો છો, સીધું સરકાર હારે તમે ખોટું કરો, ભ્રષ્ટાચાર કરો છો. વારંવાર કમિશનર સાહેબને રજૂઆત કરવા છતાં પણ કમિશનર સાહેબમાં ખબર નહીં શું છે. કોઈ જાતની બસ તપાસ કરજો. કમિશનર સાહેબ ક્યારેય પણ કોઈ જાતનો પોઝિટિવ જવાબ ક્યારેય આપ્યો નથી. એ સફાઈ કામદારના કોન્ટ્રાક્ટના પીએસઆઈ બોનસના કૌભાંડો હોય, એ ક્યાં બોગસ મેડિકલના કૌભાંડ હોય. ફક્ત તપાસ અમે નાટકો કરે છે, નાટક સિવાય કરતા નથી. હવે આ લેખિતમાં અમે આપી દીધું કે આમાં ભાઈ આટલા લોકો સંડોવાયેલા, તમે એમાંની પર એફઆઈઆર ફાળો. છતાં શું કહે છે અમે તપાસ કરશું. આમાં વિજિલન્સની ઓફિસરની સહી છે, સુરક્ષા અધિકારીની સહી છે, એ સહી કરેલી છે આઈએસ અધિકારીની, બરાબર. છતાં લોકો તપાસ અમે કરશું. અમારી સ્પષ્ટ માંગણી છે કે આમાં જે કાયદેસર રોગના ભોગ બન્યા હોય એ સફાઈ કામદારના વારસોને નોકરી આપવામાં આવે. જે લોકો ફિટ છે એના રાજીનામા કેન્સલ કરવામાં આવે. જે લોકોએ જે પ્રાઇવેટ હોસ્પિટલના ડૉક્ટરોએ આમાં મેડિકલ સર્ટિફિકેટ આપ્યું છે એ તમામ લોકોને વિનંતી કરું છું, તમામ લોકોને તમે શરત ચૂકની માફી માંગી એ જે મેડિકલ છે એ કેન્સલ કરી નાખો કે અમે આ ભાઈ મેડિકલ કેન્સલ કરી છે. આવનારા દિવસોમાં જો આ બાબતે કાયદાકીય માર્ગ પર જવું પડે, પોલીસ કેસ થાય તો તમામ જવાબદારી રહેશે. કારણ કે મોટાભાગના લોકોએ ડૉક્ટરે પ્રાઇવેટમાં એવું લખી દીધું છે કે આને કમરની બીમારી છે અને શ્વાસની તકલીફ છે. અને આ જે ઠરાવ કર્યો રાજકોટ મહાનગરપાલિકાએ, નવો ઠરાવ, એ ઠરાવમાં ક્યાંય પણ એવો સ્પષ્ટ ઉલ્લેખ નથી કે સફાઈ કામદારને પ્રાઇવેટ મેડિકલના આધારે રાજીનામા મંજૂર કરવા. આ અમારી પાસે ઠરાવની કોપી પણ છે. છતાં લોકો રાજીનામા મંજૂર કરી નાખે, કારણ કે ક્યાંક ને ક્યાંક બધા અધિકારીઓના અંદર હપ્તા બાંધેલા છે, બધાને સેટિંગ કરેલા છે, નીચેથી લઈ ઉપર 5,000, 10,000, 15,000 એવા બધાને હપ્તા બાંધેલા છે. આવનારા દિવસોમાં એને પણ એક્સપોઝ કરવાના છે. આ ઠરાવમાં એવું કીધું છે કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના એમઓએસ દ્વારા મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવશે અને એ લોકો મંજૂર કરશે. હવે ઠરાવમાં કોઈ ઉલ્લેખ જ નથી કે પ્રાઇવેટ મેડિકલ સર્ટિફિકેટ આપવાનું અને એ લોકો રાજીનામા મંજૂર કરવાના. આ લોકો રાજીનામા મંજૂર કઈ રીતે કરે? દરેક આરોગ્ય કેન્દ્રે તમે તપાસ કરી લો, ત્યાં નથી એક્સરેનું મશીન, ત્યાં બીજા કોઈ મશીન નથી તપાસ કરવાના. જ્યારે સિવિલ હોસ્પિટલમાં ત્યાં બધા મશીનો છે, કમરના ફોટા પાડે, એના એક્સરે કરે, એના બધા રિપોર્ટ કરે. આરોગ્ય કેન્દ્રમાં કોઈ જાતની સુવિધા નથી. ફક્ત પર બ્લડ ટેસ્ટ કરે છે, એનું બીપી ચેક કરે છે, એના ડાયાબિટીસ ચેક કરે છે, એના આધારે આ લોકો લખીને દઈ દે છે
કે ભાઈ તમે લોકો છે ને આને ભાઈ રાજીનામા મંજૂર કરો અને હારે એનું પ્રાઇવેટ મેડિકલનું સર્ટિફિકેટ હોય છે. હવે આમાં સ્પષ્ટ ગંધ આવી રહી છે કે આ જે નામ આવ્યા છે એ બધાના સેટિંગ છે. અને એક રેકોર્ડિંગમાં અમારે એવું પણ બોલે છે એમાં કે તમારો કાર્યકર્તા મુકેશ પરમારથી ફોન કરે તો અમે લોકો છે તમારા મેડિકલ સર્ટિફિકેટ કાઢી દઈશું. આવું યશ હોસ્પિટલના ડૉક્ટર દિનેશ ચૌહાણ દ્વારા સ્પષ્ટ બોલવામાં આવે છે રેકોર્ડિંગમાં. એનો મતલબ એવો થયો કે જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે એકદમ સ્પેસિફિક, એકદમ તૈયારી ચતુરાઈપૂર્વક બારીકાઈથી આખું ષડયંત્ર ગોઠવી અને કેને કેટલા હપ્તા આપવા, આમાં કોણ પૈસા કમાય એ રીતના ગોઠવણી કરી છે. અમારી સ્પષ્ટ માંગણી છે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબ છે, કલેક્ટર સાહેબ છે, પોલીસ કમિશનર સાહેબ છે આમાં એફઆઈઆર ફાડે. અન્યથા આવનારા દિવસોમાં જે લોકો રોગના ભોગ કાયદેસર બન્યા છે, જે લોકો કાયદેસર રોગથી પીડિત છે એ લોકોને સાથે રાખી ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાભાઈ હોસ્પિટલ ખાતે મારા દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે. અને એમાં કોઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાની અને જવાબદાર અધિકારીની રહેશે.